નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રુક્ષિકા પરમાર સંસ્કૃતની એજ્યુકેશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. ધોરણ 9 વિષય સંસ્કૃત, પદ્ય 5 સુભાષિત વૈભવ. ચાલો, એમાં વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. વિભાગ એ. વિભાગ પહેલો પદ્યલક્ષી. અદ્યદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ અર્થમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીં આપણને એક સંસ્કૃત શબ્દ આપ્યો છે, સામે બે ગુજરાતી શબ્દો, એના અર્થ આપ્યા છે. આ બંને અર્થમાંથી એક અર્થ સાચો છે અને બીજો ખોટો છે. આપણે સાચો અર્થ લખવાનો છે. તો પહેલો શબ્દ છે જડહ, તો એનો સાચો અર્થ થશે અજ્ઞાની. બીજો શબ્દ છે વિત્તમ, સામે બે અર્થ આપ્યા છે, ધન અને કમળ, તો વિત્તમનો અર્થ થશે ધન. વ્રણમ, સામે બે અર્થ આપ્યા છે, સોજો અને જખમ, તો સાચો અર્થ છે જખમ. કલહમ, તો સામે અર્થ છે ઝઘડો, કંકાસ અને કળશ, તો કલહમનો સાચો અર્થ થશે ઝઘડો અથવા તો કંકાસ. કંકાસ એટલે પણ ઝઘડો થાય, તો આ બંને અર્થ કલહમના છે. વ્યસનમ, સામે બે અર્થ આપ્યા છે, આદત અને સંકટ, સાચો અર્થ છે સંકટ. વિપ્લવ એટલે યુદ્ધ. આગળનો પ્રશ્ન જોઈએ. અદ્યદત્યાનામ ગુર્જર ભાષાયાઃ શબ્દસ્ય સંસ્કૃત શબ્દમ લિખત. અહીં આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો લખો. તો આપણને પહેલો શબ્દ આપ્યો છે માખી, એનો સંસ્કૃત થશે મક્ષિકા. ગુપ્તચર અથવા તો જાસૂસ, એનું સંસ્કૃત થશે ચારહ અથવા ચરહ. મૂર્ખ અથવા અજ્ઞાની, એનું સંસ્કૃત થશે જડહ અથવા મૂઢહ. દુષ્કાળ, તો એનું સંસ્કૃત થશે દુર્ભિક્ષ. અને સ્વજન અથવા તો ભાઈ, તો એનું સંસ્કૃત થશે બાંધવ. વિભાગ બીજો વ્યાકરણલક્ષી. એમાં પ્રશ્ન પહેલો, અધોદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. તો અહીંયા આપણને એક સંસ્કૃત શબ્દ આપ્યો છે, સામે બે શબ્દ આપ્યા છે, એમાંથી એક શબ્દ સમાનાર્થી છે જે આપણે શોધીને લખવાનો છે. પરીક્ષામાં પણ આ પ્રમાણે જ પૂછાય છે. તો ચલમ, તો એનો સમાનાર્થી થશે ચંચલમ. જો તમે એનું અચલમ કરશો તો એનું વિરોધી થઈ જશે, તો ચંચલમ છે એ એનો સમાનાર્થી છે. દરિદ્ર, એનું સમાનાર્થી થશે દીનહ. વૃક્ષિકઃ, એનું સમાનાર્થી થશે દૃણઃ. વ્યસનમનું સમાનાર્થી છે વિપત્તિ. વ્યસનમ એટલે મુશ્કેલી, સંકટ, તેનું સમાનાર્થી છે વિપત્તિ. ચક્ષુઃ, એનો અર્થ થાય આંખ, તો એનું સમાનાર્થી છે નયનઃ. ગાવઃ એટલે ગાય, એનું સમાનાર્થી થશે ધેનવઃ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યાનામ સંસ્કૃત શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. અહીં આપેલા સંસ્કૃત શબ્દોના વિરોધી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો અહીંયા ચલમ આપ્યું છે, એનું વિરોધી શું થશે? તો અચલમ. માધુર્યમનું વિરોધી થશે કટુતા. યૌવનમ, તો એનું વિરોધી થશે વાર્ધક્યમ. સાધવઃ, સાધવઃનું વિરોધી થશે દુર્જનઃ. અહીંયા સાધવઃ એટલે સજ્જનો, તો એનું વિરોધી થશે દુર્જનો, દુર્જનાઃ. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્યેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દ ઉચિત્વા લિખત. અહીંયા આપણને ત્રણ શબ્દ આપ્યા છે, એ ત્રણમાંથી એક શબ્દ પુલ્લિંગ છે જે આપણે શોધીને લખવાનો છે. તો પહેલામાં થશે પાર્થિવઃ. પાર્થિવ એટલે રાજા. રાજા કેવો, તો એ પુલ્લિંગ શબ્દ છે. અહીંયા કારણમ, તક્ષકઃ અને પાનીયમ શબ્દ આપ્યા છે, તો એમાંથી તક્ષકઃ, તક્ષક નામનો નાગ, તો નાગ કેવો, તો તક્ષક કેવો એટલે એ તક્ષકઃ શબ્દ છે એ પુલ્લિંગ શબ્દ થશે. ભોજનમ, વિષમ અને સાધુહુ, એમાંથી સાધુહુ એ પુલ્લિંગ શબ્દ છે. અને વિત્તમ, ચારહ અને ક્ષુધિતા, એમાંથી ચારહ એ પુલ્લિંગ શબ્દ છે. આગળનો પ્રશ્ન જોઈએ. અધોદત્તેભ્યઃ રૂપેભ્યઃ પ્રથમા બહુવચનમ ચિત્વા લિખત.
અહીં આપેલા રૂપોમાંથી પ્રથમા વિભક્તિનું બહુવચન શોધીને લખો. તો અહીંયા ગુણઃ, ગુણૌ અને ગુણાહા 3 શબ્દ આપ્યા છે. ગુણઃ એ પ્રથમા વિભક્તિનું એકવચન છે, ગુણૌ દ્વિવચન છે અને ગુણાહા એ બહુવચન છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 89 ઉપર જનઃ શબ્દના રૂપો આપેલા છે, એ તમે જોઈ લેજો. એના પરથી તમને આનો ખ્યાલ આવી જશે. તો અહીંયા ગુણાહા શબ્દ એ પ્રથમા વિભક્તિનું બહુવચન છે. બીજો શબ્દ જોઈએ સાધોહો, સાધુહુ અને સાધવઃ. તો એમાં આપણને સાધવઃ શબ્દ છે એ પ્રથમા વિભક્તિનું બહુવચન આપેલું છે. આ સાધવઃનું તમારે જોવું હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 90 પર ભાનુ શબ્દના રૂપો આપેલા છે. તે એમાં તમે પ્રથમા વિભક્તિ બહુવચન જોશો તો ભાનવઃ આપેલું હશે. તો સાદું હોય તો સાધવઃ થાય. જનઃ, જનાય અને જનાહા, તો એમાં થશે જનાહા, જે આપણે આગળ ગુણો શબ્દમાં વાત કરી એ જ પ્રમાણે. મક્ષિકા, મક્ષિકાહા અને મક્ષિકામ, તો એમાં લતાના રૂપો પ્રમાણે થશે, જે તમારા પાઠ્યપુસ્તકમાં 91 પેજ ઉપર આપેલું છે. તો એમાં થશે મક્ષિકાહા. આગળનું જોઈએ. અધોદત્તેભ્યઃ રૂપેભ્યઃ દ્વિતીય એકવચનમ છિત્વા લિખત. અહીં આપેલા શબ્દોમાંથી દ્વિતીય વિભક્તિનું એકવચન તમારે શોધીને લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે પણ દ્વિતીય વિભક્તિ એકવચન પૂછાય ત્યારે હંમેશા ઉચ્ચારણમાં મ બોલાય છે. એ દરેક વિભક્તિના દરેક શબ્દોમાં પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, દરેકમાં દ્વિતીય વિભક્તિ એકવચન સમાન જ આવે છે. તો અહીંયા જોઈએ ધૈર્યમ, ધૈર્યાન અને ધૈર્યસ્ય, તો ધૈર્યમ આવશે. અહીંયા જો ચલમ, ચલેન અને ચલાય, અહીંયા મ લખેલો નથી પણ આપણે ચલમ બોલીએ છીએ ત્યારે આ અનુસ્વાર છે એનો મ જ ઉચ્ચાર થાય છે. તો ચલમ છે એ દ્વિતીય વિભક્તિ એકવચન છે. ધના નામ, ધનાય અને ધનમ, અહીંયા ધના નામ છે જે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે અને અહીંયા ધનમ છે એ દ્વિતીય વિભક્તિ એકવચન છે. બંનેમાં મ છે પણ અહીંયા નામ પ્રત્યય છે, જ્યારે અહીં મ પ્રત્યય છે, એટલે સાચો શબ્દ ધનમ છે જે દ્વિતીય વિભક્તિ એકવચન છે. અહીંયા ભોજનમ, ભોજનેભ્યઃ અને ભોજનેસુમાં ભોજનમ શબ્દ એ દ્વિતીય વિભક્તિ એકવચન છે. આગળનો પ્રશ્ન, રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. અહીંયા લીટી દોરેલા શબ્દનો તમારે સમાસ લખવાનો છે. તો ચલાચલમ, તો અહીંયા જે શબ્દ આપ્યો છે એને આપણે છૂટો પાડવો હોય તો ચલ અને અચલ એવો શબ્દ છૂટો પાડી શકીએ તો એનો દ્વંદ્વ સમાસ બનશે, જે સંસ્કૃતમાં સમાહાર દ્વંદ્વ સમાસ લખાશે. સંસ્કૃતમાં સમાહાર દ્વંદ્વ અને ઇતરેતર દ્વંદ્વ એવા 2 પ્રકાર છે. તો અહીંયા ચલાચલમ શબ્દમાં સમાહાર દ્વંદ્વ સમાસ બનશે. શત્રુ વિપ્લવે, તો શત્રુ સાથેનું યુદ્ધ, તો અહીંયા ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગે છે બંને શબ્દને છૂટા પાડવા માટે, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. સર્વાંગે, સર્વ અંગે, તો સર્વ છે એ વિશેષણ છે એટલા માટે અહીંયા કર્મધારય સમાસ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ વિભાગ સીમાં. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. અહીં આપેલા પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. કવિ બાંધવ કોને માને છે? તો જે આપણે આ પાઠ્યપુસ્તકમાં 8મો શ્લોક છે એના આધારે આપણે આનો જવાબ લખી શકીશું કે જે વ્યક્તિ ઉત્સવ પ્રસંગે, સંકટના સમયમાં, દુકાળ વખતે, શત્રુ એટલે કે દુશ્મન સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે. આગળનો પ્રશ્ન, પાઠકના કેટલા ગુણ છે? કયા કયા? તો પાઠકના ગુણ કેટલા છે? 6, જે આપણને પ્રથમ શ્લોકમાં જ આપેલું છે. તો 6 ગુણો આપણે લખવાના થશે. પહેલો છે મધુરતા, પછી અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છેદ, છેદ એટલે વિભાજન, પદોનો છેદ, વિભાજન, સારો અવાજ, ધીરજ અને લય. આગળનો પ્રશ્ન છે દરિદ્રાય ધનમ દેયમ શ્લોકમાં કોને શું શું આપવાનું કહ્યું છે? તો દરિદ્રાય ધનમ દેયમ આ શ્લોકમાં કવિ ગરીબને ધન આપવાનું, અજ્ઞાનીને જ્ઞાન આપવાનું, તરસ્યાને પાણી આપવાનું અને ભૂખ્યાને ભોજન આપવાનું કહે છે. આગળનો પ્રશ્ન શ્લોક પૂર્તિમ કરું. તો અહીં આપણે તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. આ બંને શ્લોક તમને પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, જે તમારે બંને કંઠસ્થ કરી લેવાના રહેશે.
દરિદ્રાય ધનમ દેયમ આ શ્લોક 5મો છે. પદ્ય 5 સુભાષિત વૈભવોમાં 5મો શ્લોક છે અને આ બીજો શ્લોક છે. આ બંને શ્લોક તમારે કંઠસ્થ કરવાના રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ. વિભાગ ઈ. અધોદત્તયો સુભાષિતયો ગુર્જર ભાષાયામ અર્થ વિસ્તારમ કુરુત. કે અહીંયા આપેલા સુભાષિતનો તમારે ગુજરાતી ભાષામાં અર્થ વિસ્તાર કરવાનો છે. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલ મિદમ સર્વમ કીર્તિરેવિ જીવતી. વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર કરતી વખતે તમારે પહેલાં જે સુભાષિત કે જે શ્લોક આપ્યો હશે એનું તમારે પહેલાં ભાષાંતર કરવું જોશે. તો આપણે ભાષાંતર જોઈએ. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. અર્થ વિસ્તાર જોઈએ તો આ સુભાષિત વૈભવ પદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. તમારે આ પ્રમાણે જ અર્થ વિસ્તાર લખવો જેથી વ્યવસ્થિત રીતે તમે લખી શકો. કવિ આ સુભાષિતમાં કીર્તિને જ મહત્ત્વની ગણે છે. જે માણસે સુકર્મો કરી, દાન પુણ્ય કરી, કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે, એટલે કે અમરત્વ પામે છે. કવિ જણાવે છે કે ધન, મન, જીવન અને યૌવન ચંચળ એટલે કે અસ્થિર છે, એટલે તે બધાનું કોઈ મહત્ત્વ નથી. ધનવાન માણસ પણ ક્યારેક નિર્ધન બની જાય તે કહી શકાતું નથી. માણસનું મન પણ ક્યારેક કોઈ એક વિચાર કે બાબત પર સ્થિર રહેતું કે રહી શકતું નથી. તે જ પ્રમાણે યુવાની પણ હંમેશા રહેતી નથી. શૈશવ પછી યૌવન અને ત્યારબાદ ગળપણ આવે જ છે. તેમજ આપણું જીવન પણ સ્થાયી નથી. જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે. તેથી મનુષ્યએ પોતાના સત્કાર્યોથી કીર્તિ પ્રાપ્ત કરવી જોઈએ. બોધ પણ લખવાનો થશે તમારે. બોધ લખીશું. માણસે ધન, મન, જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા માટે સત્કાર્યો કરવા જોઈએ. બીજું સુભાષિત છે. ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યહ તિષ્ઠતિ સ બાંધવઃ. આ સુભાષિતનો આપણે અર્થ વિસ્તાર જોઈએ. એનો અનુવાદ કરીએ પહેલાં કે જે માણસ ઉત્સવ વખતે, સંકટમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય છે તે આપણો ભાઈ છે. હવે અર્થ વિસ્તાર લખીશું આપણે. પ્રસ્તુત સુભાષિત વૈભવ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. આ સુભાષિતમાં કવિએ સાચો સગો કે બાંધવ કોણ તેની વ્યાખ્યા આપી છે. જેમાં કવિ જણાવે છે કે વર્તમાન સમયમાં મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ કરવો અત્યંત મુશ્કેલ છે. ત્યારે આપણે સાચા મિત્ર કે સ્વજનને સી રીતે ઓળખવો? તો એના ઉત્તરમાં આ સુભાષિતમાં જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખવાથી સાચા મિત્ર, સ્વજન કે બાંધવને સરળતાથી ઓળખી શકાય છે. જે માણસ આપણી નાનામાં નાની ખુશીથી માંડીને દરેક ઉત્સવોની ઉજવણી સમયે આપણી સાથે જ રહીને આનંદ માણતો હોય, આપણા જીવનમાં આવી પડેલા દુઃખ કે આફતના સમયે પણ આપણી પડખે જ હોય, આપણને છોડી દેતો નથી, દુષ્કાળની પરિસ્થિતિમાં, શત્રુઓ સાથેની લડાઈમાં પણ હંમેશા આપણી સાથે જ આપણા પક્ષમાં જ રહેતો હોય, રાજદરબારમાં કે કોર્ટ કચેરીમાં પણ આપણી સાથે રહીને સાચી મિત્રતા સંબંધને નિભાવી જાણે છે. એટલું જ નહીં પણ જીવનના અંતિમ તબક્કામાં મૃત્યુ સમયે જે સ્મશાનમાં પણ આવે છે તે માણસ જ આપણો સાચો ભાઈ બાંધવ છે. ભલે તેની સાથે લોહીનો સંબંધ ન હોય, પરંતુ જે વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વિના સદાય આપણી પડખે રહે છે તે જ સાચો મિત્ર છે. જીવનના આ વિવિધ સંજોગોમાં સાથ નિભાવનાર બાંધવને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. બોધ લખીશું. સાચો મિત્ર કે સ્વજન સુખ દુઃખના દરેક પ્રસંગે આપણી સાથે જ હોય છે. તેવા બાંધવને ક્યારેય છોડવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે.